નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ નંબર 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. લેખકનું નામ છે ઉમાશંકર જોશી. પાઠનો પ્રકાર છે નાટ્યાંશ. પાઠનું જે શીર્ષક છે એમાં જે શબ્દો છે, એક યુધિષ્ઠિર એટલે આપણને ખ્યાલ આવી જાય કે મહાભારતની કથા હશે. અને મહાભારત એટલે તરત જ બીજો શબ્દ આવે છે યુદ્ધ, અને ત્રીજો શબ્દ છે વિષાદ. એટલે યુદ્ધ છે એ હંમેશા વિષાદ એટલે દુઃખદાયક હોય છે. યુદ્ધ ક્યારે સુખ કે શાંતિ આપનારું હોતું નથી. ઓમથી શરૂ થયેલી આ સૃષ્ટિ આજે બોમ્બ ઉપર આવી અને ઊભી છે. ચારે બાજુ અશાંતિ, અશાંતિ, અસંતોષ જોવા મળે છે. અને ક્યાંક ક્યાંક દુનિયામાં યુદ્ધની માનસિકતા પણ ડોકિયા દે છે. એ બધું જોયા પછી આપણને એમ લાગે કે માનવ એના ઇતિહાસમાંથી બહુ કાંઈ ગ્રહણ કર્યું હોય એવું લાગતું નથી. કારણ કે યુદ્ધ એટલે વિનાશ, યુદ્ધ એટલે માનવ સંસ્કૃતિ, માનવ સભ્યતાનો વિરોધ. યુદ્ધ એટલે કોઈકનું પચાવી પાડવું, યુદ્ધ એટલે કોઈકને મારી નાખવા. યુદ્ધમાં બાહ્ય રીતે આપણને એમ લાગે કે એક પક્ષનો વિજય થયો અને બીજા પક્ષનો પરાજય થયો. પરંતુ ગુજરાતી ભાષામાં એક સરસ મજાની પંક્તિ છે જે યુદ્ધમાં કોઈનો વિજય નથી થતો એવો સરસ મજાનો નિર્દેશ કરે છે. એ પંક્તિ એવી છે: સમાન પલ્લા વિધિની તુલાના, જય પરાજય મનના બહાના. સમાન પલ્લા વિધિની તુલાના. આ વિધાતા ઈશ્વરની જે તુલા છે, તુલા એટલે ત્રાજવા, એના પલ્લા છે એ સરખા છે. જય પરાજય, જીતવું કે હારવું, એ તો માત્ર આપણા મનના બહાના છે. આપણે માનીએ કે આપણે જીત્યા છીએ, પણ યુદ્ધનું બીજું નામ એટલે ખુવારી, વિનાશ. એના માટે મહાભારતનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. બાહ્ય રીતે, દેખીતી રીતે આપણે સૌ જાણીએ છીએ કે પાંડવોનો વિજય થયો છે અને કૌરવોનો ઘોર પરાજય થયો છે. પરંતુ યુદ્ધ પછી 100 કૌરવો અને એમના પુત્રો એટલે કે સમસ્ત કૌરવ કુળનો વિનાશ થયો છે. જે પરાજિત પક્ષ છે, સામે પક્ષે પાંડવો, એ પાંચે પાંડવોના તમામ પુત્રોનો યુદ્ધમાં નાશ થયો છે, મૃત્યુ થયું છે. તો જે લડ્યા એ કોના માટે? કૌરવોનો નાશ થયો છે, પાંડવોના બધા જ પુત્રો મૃત્યુ પામ્યા છે. જેમના પુત્રોનું યુદ્ધમાં મૃત્યુ થયું હોય અને જેમણે વિજય મેળવ્યો હોય એને વિજય કેવો લાગે? કોના માટે લડ્યા? શાના માટે લડ્યા? લડીને શું પ્રાપ્ત કર્યું? યુદ્ધની અંદર જે વિનાશ થાય છે, યુદ્ધ તો પૂરું થઈ જાય છે, મરનારા મરી જાય છે, પરંતુ એની પાછળ જે સામાજિક, આર્થિક અનેક રીતે જે બરબાદી થાય છે, એમાં વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકોની બહુ કરુણ દશા થાય છે અને આર્થિક રીતે દેશ બેહાલ થઈ જાય છે. એટલે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. ખરેખર તો પાંડવોએ વર્ષોથી જેની ઝંખના કરી હતી, કામના કરી હતી, અથવા જેના માટે યુદ્ધ લડ્યા હતા એની પ્રાપ્તિ થઈ ગઈ હોય છે. એટલે એના માટે આનંદનો અવસર છે. પણ આ યુધિષ્ઠિર છે, આ ધર્મરાજ છે, એને આ યુદ્ધમાં આનંદ નથી મળ્યો. આ વિજય આનંદ નથી અપાવતો. આ જય છે એ સંતોષ, શાંતિ પ્રદાન નથી કરતો. જે જીતનાર છે એ અંદરથી અશાંત થઈ જાય છે, કારણ કે રક્તથી જે વૈભવ મળે છે,
રક્ત રેડીને જે રાજ્ય મળે છે એ માણસના મનને શાંતિ ક્યારે નથી અપાવતું. એટલે યુધિષ્ઠિરનું મન વિષાદમાં છે, દુઃખમાં છે, ઉદ્વેગમાં છે. એને સમજાવવા માટે કેટલાય કોશિશો કરે છે. પાંડવો, દ્રૌપદી, નારદજી, કૃષ્ણ, પણ યુધિષ્ઠિરને ચેન નથી પડતું, શાંતિ મળતી નથી. એ એમ કહે છે કે અમે ખોટું લડ્યા. ખરેખર તો માણસનો જે અહંકાર હતો દુર્યોધનની, એનો અહંકાર, એની નિર્લજ્જતા, એની અભિમાન વૃત્તિ, આ વૃત્તિઓ સાથે લડવાનું હતું. એની જગ્યાએ અમે શરીર સાથે કાગડા કૂતરાની જેમ લડી મર્યા. એટલે યુધિષ્ઠિરને ખૂબ દુઃખ થાય છે અને કોઈની સમજાવટ કામ આવતી નથી. આ ભૂમિકા જોયા પછી આ પાઠ અને કવિનો પરિચય આપણે ટૂંકમાં જોઈએ તો કવિવર ઉમાશંકર જોશી એ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર છે. એમના કાવ્યો એ ગુજરાતી સાહિત્યની અંદર શ્રેષ્ઠ કાવ્યો તરીકે જુદા તરી આવે એવા હોય છે. કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામે થયો હતો. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્ય સંગ્રહો છે. આ બધા જ કાવ્યો સમગ્ર કવિતામાં સંગ્રહિત થયેલા છે. પ્રકૃતિ, પ્રેમ, વિશ્વ શાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા ગહન અને ગંભીર વિષયો પર એમના કાવ્યો જોવા મળે છે. વિષય વૈવિધ્યની સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત થયેલી છે. જીવન અને જગતને પામવાની મથામણ એમાં જોવા મળે છે. પુરાણોમાં ગુજરાત એમનો સંશોધન ગ્રંથ છે. અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિષમો તેમના નવલિકા ગ્રંથો છે. ગોષ્ઠી તેમજ ઉઘાડી બારી તેમના હળવા ગંભીર નિબંધોનો સંગ્રહ છે. આંદામાનમાં ટંક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી તેમના પ્રવાસ પુસ્તકો છે. સાપના ભારા અને હવેલી એકાંકી સંગ્રહો છે. તો હૃદયમાં પડેલી છબીઓ ભાગ 2 ઈસામુ સિદ્ધા અને અન્ય તેમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો છે. તો આ લાંબુ લિસ્ટ કવિની જે લેખન સંપદા છે જેને પરિણામે ગુજરાતી ભાષા સમૃદ્ધ અને રળિયાત બની છે એ આપણું ગૌરવ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત કન્નડ કવિ પુટુપ્પા સાથે સંયુક્ત રૂપે નિશીથ કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડની પ્રાપ્તિ થઈ છે. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે તેઓ સેવા આપી હતી. ગુજરાત યુનિવર્સિટી તો હોય એ સ્વાભાવિક છે, પરંતુ વિશ્વ શાંતિ જેવી સંસ્થાના કુલપતિ પદે રહ્યા હોય એ ગુજરાતનું ગૌરવ ગણાય. હવે આ પાઠનું જે વિષય વસ્તુ છે એની ટૂંકમાં આપણે માહિતી જોઈએ તો કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરવા પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે. નારદજી અને વ્યાસજી સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે, સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા.
સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા. કૌરવોમાં રહેલી વેર વૃત્તિને નિર્મૂળ કરવાની બદલે એમનો સંહાર કરી બેઠા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિર દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાના બદલે શરીરથી લડી બેઠાનો વસવસો વ્યક્ત કરે છે. આથી શોકાતુર સ્વજનોની ચીસ એને સંભળાતી હોય એવું માને છે. આ યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે પ્રયત્નો કરે છે, એને સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે. તેમાં તેમનું અગાધ જ્ઞાન અને વેદનાની અનુભૂતિ તેમજ ન્યાયપ્રિયતાના આપણને દર્શન થાય છે. તો યુદ્ધ પછીની જે સ્થિતિ છે, આપણને પહેલી નજરે કદાચ એવું માનવા માટે પ્રેરે કે યુદ્ધ પછી આ લોકોએ તો વિજય સરઘસ કાઢ્યું હશે, બહુ ખુશ હશે. પરંતુ જે માયલો છે, આપણું હૃદય છે, એ ધારો કે આપણાથી કંઈ ખોટું થઈ ગયું હોય તો એ ચેનથી બેસતું નથી. એમ યુધિષ્ઠિર છે એ યુદ્ધના ગહેરા શોકમાં, વિષાદમાં, દુઃખમાં, ઉદ્વેગમાં ઘેરાયેલા છે. આપણે નાટ્યાંશને જોઈએ. નારદ કહે છે, કેમ કુંતીપુત્ર, શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા હશો ને? નારદ કટાક્ષમાં કહે છે કે તમે તમારા દુશ્મનોનો સંહાર થઈ ગયો, યુદ્ધ પૂરું થઈ ગયું, તમે વિજેતા બન્યા છો અને હવે આ આખા ભારત વર્ષની અંદર તમને કોઈ પડકાર આપી શકે, તમને કોઈ ચેલેન્જ આપી શકે, તમારી સાથે લડી શકે એવો યોદ્ધો નથી રહ્યો. એટલે તમે તો આખા ભારત વર્ષના વિજેતા બની જાઓ, એટલા તાકાતવર બન્યા છો. એટલે હવે તો સાવ નિશ્ચિંત બની ગયા હશો, નહીં? યુધિષ્ઠિર મોઢા પર નિશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ અને એને આશ્ચર્ય થાય છે. કારણ કે એ નિશ્ચિંત નથી. માટે એ કહે છે કે કોણ શત્રુઓ મુનિવર? દુશ્મનો કોને કહો છો તમે, હે ઋષિવર, હે મુનિવર? નારદ હસ્યા વિના, નારદ આ મૂછમાં હસ્યા વિના કટાક્ષમાં કહે છે, કેમ કયા શત્રુ? કૌરવો વળી. ભૂલી ગયા તમે? હજુ યુદ્ધ જ પૂરું કર્યું છે અને તમારા દુશ્મન કોણ છે, કોણ હતા એની પણ તમને ખબર નથી, એવી વાત કરો છો. યુધિષ્ઠિર એ જ નિશૂન્યતાથી એના ચહેરા પર કોઈ હાસ્યના, કોઈ વિજયના, કોઈ સુખના કે કોઈ શાંતિના ચિહ્નો દેખાતા નથી. નિશૂન્યતા, એક વિષાદ એના ચહેરા પર વર્તાય છે. મોઢા પર એક પણ કરચલી પલટાવ્યા વિના મારી હાંસી કરો છો શું? ગુરુદેવ, મારી મજાક કરો છો? ગુરુદેવ, કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવોને અમે પિતરાઈ હતા, તમે મજાક કરો છો? તમે તો બધું જાણો છો. કૌરવો તો મારા ભાઈઓ, પાંડવો અને કૌરવો તો પિતરાઈ હતા, તમે એને શત્રુઓ કહો છો? બધા દિંગ થઈ અને ઊંચું જોવે છે. દ્રૌપદી અને ભીમની દ્રષ્ટિ એક થતા બંને આડું જોઈ અને સ્મિત કરે છે. એ બંને આડું જોઈ અને સ્મિત એટલે કે મજાક કરે છે. નારદ સંયમપૂર્વક ટીખળ ટાળીને નારદ પાછા ગંભીર બની જાય છે. કારણ કે સામે યુધિષ્ઠિર છે. હા, એટલું હું ન જાણું, હા એ તો મને ખબર છે કે તમે પિતરાય છો, એટલું હું ન જાણું એવું તો ના બને. વ્યાસ લપેટી લેવા, ક્રિયા વખતે તો ભાઈ ખરા, પણ સમરાંગણમાં તો શત્રુ હતા ને. હવે કૌરવોના મૃત્યુ પછી એની અંતિમ ક્રિયા માટે આ બધા ભેગા થયા છે. એટલે કે છે કે હવે તમે ક્રિયા, કારણ કે કરુણતા જુઓ, યુદ્ધ પછી કૌરવોના વંશમાં કોઈ બચ્યું નથી કે એના અંતિમ સંસ્કાર, એની અંતિમ ક્રિયાઓ કરે. એ પાંડવો કરે છે, કારણ કે એ જ એના ભાઈઓ રહ્યા છે. કુટુંબમાં આખો વિનાશ થઈ ગયો છે.
એટલે કે છે કે હવે ક્રિયા કરતી વખતે તમે ભાઈ છો એટલે નૈતિક રીતે તમારી જવાબદારી થાય અને તમે કરો છો, પરંતુ યુદ્ધના મેદાનમાં તો તમે શત્રુઓ જ હતા, દુશ્મનો જ હતા એકબીજાના, ખરું ને? યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો જેવો દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. ત્યાં નારદ વળી બીજો કટાક્ષ કરે છે. હવે તો તમારો પથ નિષ્કંટક થયો ને, કે છે કે હવે તો તમારો માર્ગ નિષ્કંટક બની ગયો. તમને આખા ભારત વર્ષ પર શાસન કરતા કોઈ નહીં રોકી શકે, કારણ કે સામે કોઈ શત્રુ જ નથી રહ્યા, અથવા કહો કે સામે તમારી સામે લડી શકે એવો કોઈ યોદ્ધા ભારત વર્ષમાં દેખાતો નથી. યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહ્યા છે એવા ભાન વિના. યુધિષ્ઠિરને ખૂબ ઊંડો આઘાત લાગ્યો છે. બીજા શું કરે છે? ઈશારાથી વાતો કરે છે, કટાક્ષ કરે છે, હસે છે. એને ખબર નથી કે બીજા મને જુએ છે. એ એટલા બધા આઘાતમાં છે. હા, પગમાં કાંટો પેઠો એટલે શાંતિથી તેને કાઢવાને બદલે જોરથી અજમાવીને ભાંગી નાખ્યો. આપણને પગમાં કાંટો લાગે તો આપણે શાંતિથી યુક્તિપૂર્વક એને બહાર કાઢવું જોઈએ. એની જગ્યાએ જોશથી આપણે એટલું બધું જોશ કર્યું કે અંદર જ ભાંગી ગયું. એટલે હવે એ અંદર ભરાઈને બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ શરીરમાં ઘર કરીને વસ્યા. બાહ્ય રીતે આપણે યુદ્ધને ખતમ કરી નાખ્યા છે એવું લાગે, પણ એ બધા ઘા રસ્તા ઉપર બહારથી તમને શાંતિ લાગે, પણ આ બધી અશાંતિ છે ઘર કરી ગઈ છે. મને ક્યાંય ચેન નથી પડતું, મને ક્યાંય શાંતિ નથી મળતી, મને ક્યાંય સુખ નથી મળતું. મને એટલું બધું દુઃખ થાય છે. ચારે બાજુ યુદ્ધના વિલાપો, યુદ્ધ પછીની જે ક્રૂર શાંતિ છે એ અકળાવી મૂકે એવી છે. વિધવાઓના આક્રંદ, વૃદ્ધોની અસહાયતા, બાળકોનું રુદન, માતાઓનું હૈયાફાટ રુદન. કોણ જશ્ન મનાવી શકે આ વિજયનો? એટલે યુધિષ્ઠિર કે ખૂબ અકળાય છે. નારદ: કેમ? પૃથા પુત્ર, પૃથા કુંતીનું બીજું નામ, એના પુત્ર વૈરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? કે દુશ્મનોના મૂળ રહી ગયા હોય એવું તમને લાગે છે? એવો અનુભવ થાય છે? યુધિષ્ઠિર: રહેવાની ક્યાં વાત, ઊંડા ઉતર્યા છે. એમના લોહી સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ બન્યું છે. આજે વિજય મળ્યો છે એ રક્તરંજિત છે. એટલે વેર પછી જે શાંતિ થવી જોઈએ અથવા સંતોષ થવો જોઈએ, હાશકારો થવો જોઈએ, એની જગ્યાએ દુઃખ થાય છે. દુશ્મની પૂરી થવાની જગ્યાએ જાણે વધારે દ્રઢ બની હોય એવો આભાસ, એવો અનુભવ યુધિષ્ઠિરને થયા કરે છે. નારદ: હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? યુધિષ્ઠિરને શાંત જોઈને: યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારા બધાનો હરખ તો માતો નથી. નારદ કહે છે કે હવે કૌરવોનો વિનાશ થયો, હવે તમારી સમક્ષ કોઈ શત્રુ રહ્યા નહીં, તમે વિજયી બન્યા છો, અને આ બધાનો હરખ માતો નથી વિજયને કારણે. ખૂબ હર્ષિત છે બધા. યુધિષ્ઠિર: જય? જય કેવો? યુધિષ્ઠિર આ વિજયને, આ જયને એ જય ગણતા નથી. ભગવાન, મશ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે. તમે જો અમારી મજાક કરતા હો અને આ વિજયને વિજય ગણતા હો તો બરાબર છે. મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. આ વિજય છે એના કરતા તો પરાજય થયો હોત તો પણ સારું હતું. આ પરાજયથી જે દુઃખ થાય એના કરતા પણ વિજય મને ખૂબ દુઃખદાયક, કષ્ટદાયક લાગે છે. સૌ કંપી ઉઠે છે. આ શું? આપણે તો વિજેતા બન્યા છે, અને આ વળી કેવી વેદના, વિષાદ લઈને બેઠા છે. નારદ: બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી. આ શું બોલો છો? યુધિષ્ઠિરનો વિષાદ જોઈને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસજી
એ કોઈની હિંમત નથી ચાલતી. એટલે નારદ જ ફરીથી કહે છે કે તમે શું બોલો છો? યુધિષ્ઠિર 12 વર્ષ વનવગડ્યામાં આ થયા. કોણ જાણે હવે કેટલાય વર્ષ કાઢવાના હતા. છેવટે ભીખ માંગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ગેલછા ન કરી હોત તો કેવું સારું હતું. કે છે કે 12 વર્ષ અમે વનવાસ રહ્યા, અજ્ઞાતવાસ રહ્યા, હવે કેટલા વર્ષ જીવવાનું હતું. અને રાજ્ય ન મળત તો શું થાત? ભિક્ષા માંગીને જીવત, વનમાં રહેત. પરંતુ આ રીતે કૂતરા પ્રકારે જે હાડમાંસ ખેંચવાની જે પ્રવૃત્તિ કરી એ ન કરી હોત તો કેટલું સારું હતું. એટલે એને ખૂબ પસ્તાવો થાય છે. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા. આ બધા સ્વજનો હતા. દ્રોણાચાર્ય એના ગુરુ હતા. એમને એમનો વધ કરવો પડ્યો. ભીષ્મ પિતામહ, જેના ખોળામાં એ લોકો ઉછર્યા હતા, રમ્યા હતા, મોટા થયા હતા, એમને ન્યાય અપાવવામાં પ્રસંગે મદદરૂપ થયા હતા, એવા પિતામહનો વધ કરવો પડ્યો. ધૃષ્ટદ્યુમ્નનો વધ થયો. એટલે આ બધું કેટલું પીડાકારી છે. અને આ ઓછું હોય, દ્રૌપદીના 5 પુત્રો ગયા, નિર્વંશ થઈ ગયા. દ્રૌપદીના 5 પુત્રો મૃત્યુ પામ્યા. ને કર્ણ, એને સુત પુત્ર કહેતા, જીભ ન કપાય. કર્ણ એમનો મોટો ભાઈ હતો. જીવનભર એને સુત પુત્ર કહી અપમાનિત કર્યો, તિરસ્કારિત કર્યો, તુચ્છ ગણ્યો. એવું કહેતા અમારી જીભ કેમ ન કપાઈ? અમારા મોટા ભાઈને અમે ન રહ્યા. વસવસો જુઓ, મોટા ભાઈને અમે જીવનભર ન ઓળખી શક્યા, મૃત્યુ પર્યંત ન ઓળખી શક્યા. સગા ભાઈને ન રહ્યા. અમે કેટલાનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી આ રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. આ રાજલક્ષ્મી રક્ત રંજિત છે. એને જોઈ અને હું કંપી ઉઠું છું. નારદ, અરે રાજલક્ષ્મીને તો તમે રાતની દી ઝંખ્યા કરી હતી ને આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તેના જ સ્વપ્નો સેવતા હતા. નારદ વળી એમને કટાક્ષમાં કહે છે કે તમે દિવસ રાત રાજલક્ષ્મીની ઝંખના કરી હતી. વનમાં ગયા, મહેલમાં રહ્યા, રણમાં રહ્યા, બધે એક જ સ્વપ્ન જોતા હતા કે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરીશું. હવે વિજય મળ્યો, ભોગવો, આનંદ કરો. યુધિષ્ઠિર, ભૂલ થઈ ગઈ. કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. માંસને માટે કૂતરા લડવડ કરે એમ અમે લડી મર્યા. બહુ મોટી ભૂલ થઈ ગઈ, બહુ ગંભીર ભૂલ થઈ ગઈ. 1000 વાર સ્વીકાર કરું છું કે બહુ ભૂલ થઈ ગઈ. કૂતરાઓ જે માંસના લોચા માટે લડે એમ લડી મર્યા ભાઈઓ સાથે. નારદ, તો કઈ લડ્યા વગર આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? રાજ્ય જોઈતું હોય તો યુદ્ધ તો કરવું પડે, આકાશમાંથી ન ટપકી પડે. યુધિષ્ઠિર એના વિનય ચાલત. આ ભીષણ હત્યાકાંડ પછી સમૃદ્ધિ મળી એના કરતા વનની વિટંબણાઓ લાખ ગણી સારી હતી. આ ભીષણ રક્તપાત વહેવડાવ્યો પછી આ કલંકિત રાજલક્ષ્મી મળી એના કરતા વન સારું હતું. નારદ, તમે તમારી જ દ્રષ્ટિનો વિચાર કરો છો. તમારા નાના ભાઈને ધ્યાનમાં લીધા છે ખરા? તમને દુઃખ થયું છે એની તમે વાત માંડો છો. તમારા ભાઈને તો પૂછો કે એમને તો રાજ્ય જોઈએ છે કે નહીં. એ તો ખુશ છે બધા. યુધિષ્ઠિર, એમણે મારા માટે ખૂબ કર્યું છે, ઘણું કર્યું છે, સહ્યું છે. એમને જો રાજ ભાવતું હોય તો ભલે લે. આ રહ્યું રાજ્ય, ખાય પીએ ને મજા કરે. હું તો એમને કહું છું, હે ધનંજય, ઉઠ. આ બધાને છોડી ત્યાગીને જીવન ગાળી કલેવર છોડીએ. હું તો મારા ભાઈ અર્જુનને કહું છું, હે અર્જુન, ઉઠ
આ બધાને છોડી દઈએ. નથી જોઈતું રાજ, નથી જોઈતું પાઠ, નથી જોઈતી સત્તા સંપત્તિ, આ બધું છોડી દઈએ, ત્યાગી દઈએ અને આપણે આપણું શરીર છે, કલેવર છે એને ગાળી નાખીએ. અર્જુનથી રહેવાયું નહીં. અર્જુન બોલે છે જોઈ લો આ અનુપમ કાયરતા. કાયરતાનો જોટો જડે એવો નથી. ભૂત ભાવિમાં આનો જોટો નહીં મળે. યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકર મારો, તે મારાથી સહ્યું નથી જતું. મોટા ભાઈ કે છે કે આ જે સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા મળી છે એ અલૌકિક છે, એને તમે આ રીતે ઠોકરાઓ છે, મારાથી જોયું જતું નથી. યુધિષ્ઠિર, એ તારા મારા પરાક્રમનું જ રાજમુકુટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘ જવાના નથી. એને આપણા લોહિયાળ હાથથી અડકીને શું મેળવવાના છે? સ્વજન સોણીતે ગંગા યમુના ઉભરાવી, વન વનમાં તપ મંગલ સલીલે દોષું કલંક કરનાર. કે છે કે આપણે આ લોહીની ગંગા યમુના સ્વજનોના લોહીથી, રક્તથી આપણે વહેવડાવી મૂકી છે. મોટું પાપ કર્યું છે, અપરાધ કર્યો છે, ગુનો કર્યો છે. વન વનમાં ભટકશું તોય આ કલંક ધોવાશે કે કેમ એ પ્રશ્ન છે. અર્જુન, યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડીને 12 વર્ષ વન વેઠ્યું તે કઈ ઓછું છે? હવે તો બધાને નિરાંતે જમવા દો. આજ સુધી બધાએ લડાઈથી જ રાજ મેળવ્યા છે. તમે એકે કઈ નવાઈ કરી છે? ભીમ મર્મથી, મોટા ભાઈ, હું તો મંદ બુદ્ધિનો ગણાવ. મારે તો કહેવાનું શું હોય? તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત નહીં અને આ દારૂણ યુદ્ધ પણ ન થાત અને લોહીના આંધણ પણ મુકાત નહીં. એમાં ઉકળવાનું આપણા ભાગે ન આવત. અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલી પાતળી ડાળીએ જઈ પહોંચશે. યુધિષ્ઠિર બિલકુલ મર્મથી અસ્પૃશ્ય રહીને હજુ ક્યાં મોડું થયું છે? તો આ રીતે યુધિષ્ઠિરનો જે વિષાદ છે એ બધાના સમજાવ્યા પછી પણ ઓછો નથી થતો. એ તો રાજને ત્યાગવાની વાત કરે છે, કલેવરને ગાળવાની વાત કરે છે, એને અર્જુન, ભીમ વગેરે સમજાવે છે. તો આપણે પહેલા ભાગની અંદર આ પાઠ વિસ્તૃત હોવાથી આપણે એના 2 થી 3 ભાગ કદાચ કરવા પડે. તો પહેલો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આગળ આપણે બીજો ભાગ જોઈશું.